તારીખ 21/3/1993 મુંબઈમાં પ્રેમપુરી આશ્રમમાં શ્રી ગલિયાકોટવાલાની પુણ્યસ્મૃતિમાં આયોજિત સભામાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિનિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાનું પ્રવચન. જસે આદરણીય સ્વામીજી મહારાજ, વંદનીય બ્રહ્મલીન સ્વામી શ્રી પ્રેમપુરી મહારાજની સ્મૃતિમાં સ્થપાયેલા આ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ, જેમના નિમિત્તે આજનું વ્યાખ્યાન આયોજિત કરવામાં આવ્યું છે, એવા ગલિયાકોટ પરિવારના સભ્યજનો, સજ્જનો અને બહેનો, સુખનું મૂળ વ્યવસ્થા છે અને દુઃખનું મૂળ અવ્યવસ્થા છે. આ બે સૂત્રો જો યાદ રહેશે અને આ બે સૂત્રોની જો વાસ્તવિકતા સમજાશે તો જીવનમાંથી ઘણી ગૂંચો દૂર થઈ જશે. જિંદગીનો સૌથી મોટામાં મોટો કોઈ દોષ હોય તો એ અસ્પષ્ટતા છે, ગૂંચવાડો છે. તમે જે ક્ષેત્રમાં હોવ એ ક્ષેત્રની જે ગૂંચો હશે તો તમે કોઈ કામ નહીં કરી શકો. પહેલા સ્પષ્ટ થઈ જાઓ. તમારા વ્યાપારમાં, તમારા કુટુંબમાં, ધર્મમાં, અધ્યાત્મમાં, સાધનામાં, જીવનનું કોઈ પણ ક્ષેત્ર હોય, જેટલા સ્પષ્ટ થશો એટલા જ વધારે તમે પ્રગતિ કરી શકશો. પણ જો ગૂંચવાડામાં રહ્યા અને ગૂંચો ના ઉકેલી શકાય, અથવા એમ કહીએ કે ઉલટા માર્ગમાં ગયા, તો હું સમજુ છું કે ઘણું કર્યા પછી પણ જિંદગીમાં કશું હાથ નહીં આવે. સુખનું મૂળ શું છે? ભક્તિ કરવાથી સુખ મળે, જ્ઞાનથી સુખ મળે, તપથી સુખ મળે, પૈસાથી સુખ મળે. મારી એક જ વ્યાખ્યા છે, સુખનું મૂળ વ્યવસ્થા છે અને દુઃખનું મૂળ અવ્યવસ્થા છે. તમે અહીંયા બધા આવ્યા છો, બેસવાની વ્યવસ્થા છે એટલે તમે સુખી છો. જો આ બેસવાની વ્યવસ્થા ન હોત, માનો કે તમે રોજ આવો છો અને તમે રોજ એક ખુરશી ઉપર બેસો છો, તમારા પગમાં વાં છે, કમરમાં વાં છે અને તમે એક પલાઠી વાળીને બેસી નથી શકતા, એટલે તમારા માટે ખુરશીની વ્યવસ્થા જરૂરી છે. પણ આજે તમારા આવતા પહેલા જ કોઈ તમારી ખુરશી ઉપર ગોઠવાઈ ગયું. હવે તમારે પલાઠી વાળીને બેસવાનો દિવસ આવ્યો, તમે દુઃખી થઈ જવાના. કારણ કે આ અવ્યવસ્થા, તમારા વ્યક્તિગત જીવનની અવ્યવસ્થા તમને પ્રવચનમાં જોઈએ એવું મન નહીં પરોવા દે. રેલવેમાં બુકિંગ થાય છે, એક સીટ રિઝર્વ થાય છે, તમને ખાતરી છે અમદાવાદ સુધી એ ઘસઘસાટ ઊંઘતા જઈશું. પણ તમે જ્યારે ત્યાં પહોંચ્યા અને તમે જોયું કે તમારી સીટ ઉપર તો એક બીજો માણસ બેસી ગયેલો છે, ઉઠાડવા છતાંય ઉઠતો નથી અને ઉઠાડી શકવાની શક્તિ નથી. હવે તમે ઊભા ઊભા કે બીજી રીતે જે અમદાવાદની યાત્રા કરશો, એ અવ્યવસ્થાના પરિણામે દુઃખ દેનારી વ્યવસ્થા, દુઃખ દેનારું કારણ હશે. કારણ કે બુકિંગ એક વ્યવસ્થા છે, એ અપસેટ થઈ ગયું એટલે તમે દુઃખી થયા. હવે તમે આખી યાત્રા સુધી ભગવાનનું નામ લો કે રાધે રાધે કરો કે બીજું ગમે તે કરો, પણ જ્યાં નજર તમારી પેલા સુતેલા માણસ ઉપર ગઈ નહીં કે એની સાથે જ તમારા મનની અંદર એક બળતરા શરૂ થશે કે મારી સીટ આને લઈ લીધી છે. હું મારા આશ્રમમાં 2 દિવસે 3 દિવસે ફરીને જ્યારે દરવાજામાં પગ મૂકું છું અને સંચાલક આવીને મને કહે છે, બહુ સુંદર વ્યવસ્થા, કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ પ્રશ્ન નથી. અને પછી જમવામાં મન લાગે છે, જમવામાં રસ આવે છે, ઘસઘસાટ ઊંઘ આવે છે. કેમ? આ જે જમવામાં રસ આવ્યો, આ જે ઘસઘસાટ ઊંઘ આવી, એનું મૂળ ક્યાં છે? આશ્રમની વ્યવસ્થામાં છે.
પણ પગ મૂકતાની સાથે સમાચાર મળે કે અહીંયા આ પ્રોબ્લેમ થયો છે, અહીંયા આ સળગ્યું છે, અહીંયા ફલાણું થયું છે, અહીંયા ફલાણું થયું છે. હવે થાળી પીરસી છે, જમવામાં રસ નહીં આવે, જમવામાં મજા નહીં આવે. અવ્યવસ્થાનો વંટોળિયો અંદર ઉછાળા મારી રહ્યો છે અને એ મારા પ્રત્યક્ષ સુખને એ અનુભવવા નથી દેતો. રાત્રે ઊંઘ નહીં આવે, મચ્છરો નથી કડતા, માંકડ નથી કડતા. અવ્યવસ્થાના ચટકા ભરે છે. અવ્યવસ્થા એટલા મોટા ચટકા ભરે છે કે પડખા ઉપર પડખા ફેરવીએ છીએ પણ ઊંઘ નથી આવતી. એટલે આ મુદ્દાને તમે યાદ રાખજો. તમારા દાંપત્યની પણ એક વ્યવસ્થા છે, સમાજ જીવનની પણ એક વ્યવસ્થા છે. પતિ અને પત્ની આ બંને એક વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયા છે, સરસ મજાના ગોઠવાઈ ગયા છે. બસ હવે લીલા લહેર છે. ઝૂંપડીમાં રહો તોય લીલા લહેર છે, ફ્લેટમાં રહો તોય લીલા લહેર છે, બંગલામાં રહો તોય લીલા લહેર છે. કારણ કે દાંપત્ય ગોઠવાઈ ગયું છે, વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે. પણ દાંપત્ય અપસેટ થઈ ગયું છે. એટલું મોટું અપસેટ થઈ ગયું છે, એટલું મોટું અપસેટ થઈ ગયું છે, એટલી મોટી અવ્યવસ્થા થઈ છે કે એ અવ્યવસ્થાના કારણે તમારા બંગલાના આરસપાન ઠંડક આપવાની જગ્યાએ હોળીની બળતરા આપે છે. અને ટેબલ ઉપર પીરસાયેલી વાનગીઓ જાણે હળાહળ ઝેરથી ભરેલી હોય એવી રીતે કોળીઓ ખાવાનું મન નથી થતું. કેમ? દુઃખનું મૂળ અવ્યવસ્થા છે. ધાર્મિક અવ્યવસ્થા, સામાજિક અવ્યવસ્થા, લાગણીઓની અવ્યવસ્થા, રાજકીય અવ્યવસ્થા, વ્યાપારની અવ્યવસ્થા. બસ એક જ સૂત્ર યાદ રાખો, સુખનું મૂળ વ્યવસ્થા છે, દુઃખનું મૂળ અવ્યવસ્થા છે. પછી તમે ભક્તિ કરો, જ્ઞાન માર્ગી બનો કે ભક્તિ માર્ગી બનો કે કર્મ માર્ગી બનો. હું તો એથી વધારે આગળ જઈને કહું, આસ્તિક બનો કે નાસ્તિક બનો. પણ જો તમને વ્યવસ્થા પ્રાપ્ત થઈ અને વ્યવસ્થાથી તમને સંતોષ થયો તો તમે સુખી છો. પણ જો વ્યવસ્થા પ્રાપ્ત ન થઈ તો તમે ગમે એવી ઊંચી વાતો કરતા હોવ પણ તમારા અંદર તો એક પ્રકારની આગ લાગેલી હશે અને આગ તમને ઝંપવા નહીં દે. વધારે ચર્ચા નહીં કરું. ધર્મનો અર્થ થાય છે વ્યવસ્થાની સ્થાપના. આ સૂત્રને યાદ રાખજો. જો વ્યવસ્થાથી સુખ નિષ્પન્ન થતું હોય તો ધર્મનો અર્થ થાય છે વ્યવસ્થાની સ્થાપના. જો ધર્મના દ્વારા અવ્યવસ્થા ઉત્પન્ન થતી હોય તો ધર્મ જ પ્રજાને દુઃખ દેનારું તત્વ બની જશે. તો એ ધર્મ નહીં હોય, ધર્માભાસ હશે. તો એ ધર્મ નહીં હોય પણ ધર્મના નામે આવેલો અધર્મ હશે. જ્યારે જ્યારે પણ પ્રજા દુઃખી થઈ, જ્યારે જ્યારે પણ પ્રજાને કોઈ સંતાપ વળગ્યો, એના મૂળ કારણમાં ધાર્મિક ગેરસમજો રહેલી છે, આધ્યાત્મિક ગેરસમજો રહેલી છે. મારો વિશ્વાસ છે અને મને પ્રાચીન શાસ્ત્રોનો આધાર છે. ધારણા ધર્મ મિત્યાહુ ધર્મો ધારયતે પ્રજા. ઉલટાવીને કહો, ધારણ કરે એનું નામ ધર્મ. જો પ્રજા ધારણ થયેલી હોય તો ધર્મનું અસ્તિત્વ છે. પણ જો પ્રજા ધારણ થયેલી ન હોય તો તમે ગમે એટલા અનુષ્ઠાનો કરતા હો ને ગમે એટલું બીજું કરતા હો, કંઈક કોઈ જગ્યાએ ભૂલ થઈ રહી છે. હું તો એટલે સુધી માનું છું કે જીવન સંપૂર્ણ વિજ્ઞાન છે. સંપૂર્ણ ધર્મનું પણ વિજ્ઞાન છે, અધ્યાત્મનું પણ વિજ્ઞાન છે, ભૌતિક તત્વનું પણ વિજ્ઞાન છે અને રાજકારણનું પણ વિજ્ઞાન છે. જે થિયરી પ્રયોગશાળામાં કામ કરે છે અને નિશ્ચિત પરિણામ આપે છે, એવી જ થિયરી ધર્મમાં પણ કામ કરે છે, એવી જ થિયરી અધ્યાત્મમાં પણ કામ કરે છે અને એવી જ થિયરી રાજકારણમાં પણ કામ કરે છે. જો તમારા હાથમાં સાચી થિયરી આવી તો તમે ધર્મકારણમાં સફળ થશો, રાજકારણમાં સફળ થશો. હું એમ માનું છું, ચાણક્ય છે એ બહુ મોટો રાજનેતા છે. તમે એની સિરિયલ જોઈ હશે. 2000 વર્ષ પછી પણ આ માણસ મર્યો નથી. એને મારી નહીં શકાય. અને કેટલાક માણસોને જીવાડવા પડે છે, પ્રયત્ન કરીને જીવાડવા પડે છે. કારણ કે એમની પોતાની અંદર જીવવાની ક્ષમતા નથી હોતી. કેટલાક માણસોને મારી નાખવાનો પ્રયત્ન કરવામાં આવે તોય મરતા નથી. એનું કારણ જાણો છો? એનું કારણ છે એને ધરાતલ ઉપર ચાલીને ગોઠવેલી વ્યવસ્થા. સરદાર પટેલને તમે મારી નહીં શકો. દિલ્હીમાં એમની સમાધિ હોય કે ન હોય, કોઈ દર વર્ષે એમની સમાધિ ઉપર ફૂલ ચડાવવા જતું હોય કે ન જતું હોય, અને કોઈની સમાધિ ઉપર ભલે ઢગલા બંધ ફૂલો ચડતા હોય, પણ સરદાર પટેલને તમે મારી નહીં શકો.
કેમ નહીં મારી શકો? એક બહુ મોટો વ્યવસ્થાપક માણસ હતો. એણે જે વાત પકડી એની વ્યવસ્થા કરીને છોડી, અને બહુ ઝડપથી અને બહુ સચોટ રીતે. એટલે આ મુદ્દાને યાદ રાખજો. વ્યવસ્થા છે ધરતી ઉપર ચાલવાથી આવે છે, આકાશમાં ઉડવાથી નથી આવતી. ધર્મ જો તરંગી બની જાય, અધ્યાત્મ જો તરંગી બની જાય, રાજકારણ જો તરંગી બની જાય, તો તમે કોઈ દિવસ વ્યવસ્થા નહીં ગોઠવી શકો. ચાણક્યના પગ જમીન ઉપર હતા અને વલ્લભભાઈ પટેલના પગ પણ જમીન ઉપર હતા. મારું તો ચાલતું નથી, બાકી જો ચાલે તો હું 3 માણસોના જીવન ચરિત્રો રાજનેતાઓની પરીક્ષામાં અનિવાર્ય રાખી દઉં. આ 3 માણસો યાદ રાખજો. સયાજીરાવ ગાયકવાડ, ગોંડલના ભગવતસિંહજી અને ભાવનગરના પ્રભાશંકર પટ્ટણી. જેને રાજકારણ શીખવું હોય, આ 3 માણસોના જીવન ચરિત્રો, ત્રણેય ધરતી ઉપર ચાલનાર. આટલા વર્ષો પછી પણ ગોંડલની પ્રજા ભગવતસિંહને એટલા જ પ્રેમથી યાદ કરે છે અને સયાજીરાવને યાદ કરે છે. એક ગરીબ બ્રાહ્મણનો દીકરો, બહુ મામૂલી સ્થિતિમાંથી ભણીને આગળ આવેલો અને ભાવનગરનો એડમિનિસ્ટ્રેટર બન્યો, દિવાન બન્યો. એ દિવાન એટલા કામો કર્યા. જ્યારે ભાવનગર સ્ટેટનો વહીવટ એમના હાથમાં આવ્યો, માત્ર તિજોરીમાં 18 રૂપિયા હતા અને એટલા પ્રશ્નો સળગતા હતા, નોકરિયાતોના, ભાયાતોના, કુટુંબીઓના, ખટપટો. જ્યારે એમણે ભાવનગર સ્ટેટને મર્જર કર્યું, આઝાદી ભારતના અખંડ ભારતમાં 18 કરોડ રૂપિયા કેશ તિજોરીમાં, 18 કરોડ રૂપિયા, અને કોઈ ખટપટ નહીં, એકદમ શાંતિથી આખું સ્ટેટ લીલા લહેર કરે, કોઈની કશી ચિંતા નહીં. આ માણસે શું કર્યું એ તો રિસર્ચનો વિષય છે, પણ એને આખું વ્યવસ્થિત બધું ગોઠવી આપ્યું. એટલે એક બીજી વાત પણ યાદ રાખજો. એક યોગી હોય, મહાયોગી હોય, હિમાલયનો યોગી હોય, અને યોગમાં જો ભૂલ કરે તો એનું પેટ બગડે, તો એના ફેફસા બગડે, કદાચ જિંદગીભરની એને બીમારી લાગુ પડી જાય. મેં ઘણા યોગીઓ જોયા છે, ઘણા યોગીઓને આમ બીમાર થઈને મરતા જોયા છે. મારી વાત ઉપર જો તમને વિશ્વાસ હોય તો ભૂલે ચૂકે એ માર્ગે પગ ના મૂકશો. થોડા આસનો શીખજો, થોડો પ્રાણાયામ શીખજો, બસ બહુ થઈ ગયું. તમારો વેપાર કરજો, નોકરી કરજો, ધંધો કરજો, પણ જો 24 કલાક એ રવાડે ચડી ગયા તો ના ઘરના રહેશો, ના ઘાટના રહેશો, ના અહીંના રહેશો, ના તહીંના રહેશો, અને પછી પાછલી જિંદગી બહુ મુશ્કેલીથી તમારી વચ્ચે રવાડે ચડશો. હું તમને જે કહેવા માંગુ છું એ એકદમ સરળ ધર્મ, સરળ અધ્યાત્મ અને સરળ સહજ જીવન પદ્ધતિ, જેમાં કોઈ ગૂંચ નહીં, કોઈ આંટી ઘૂંટી નહીં, કશું નહીં. કુદરતે એટલું સરળ ને સહજ મૂક્યું છે કે માણસો જ એને ગૂંચવાઈ નાખે છે. કુદરતે કદી ગૂંચો ઊભી નથી કરી. કોઈ ભેંસને, કોઈ બળદને, કોઈ કાગડાને, કોઈ કૂતરાને કદી ગૂંચ ઊભી થતી નથી. થાય છે કદી એને ગૂંચો ઊભી નથી થતી, કારણ કે એના માટે તો સીધો રસ્તો મૂકેલો છે. માણસો પહેલા પેટને ચોળે છે, અને 1 નહીં, 2 નહીં, 25-50 માણસો ભેગા થઈને વારાફરતી પેટને ચોરે છે, અને પછી પેટમાં પીડા ઊભી થાય છે. અરે આ તો પેટ ચોળીને ઊભી કરેલી પીડા છે, વગર જોતી ઊભી કરેલી પીડા છે. એટલે હું તમને ખાસ ભલામણ કરું છું, યોગી ભૂલ કરે તો એના પરિણામ યોગીને ભોગવવા પડે. એક પેઢીનો વેપારી હોય અને વેપારમાં ભૂલ કરે તો એની પેઢીને ફટકો પડે, એને ભોગવવું પડે. આશ્રમમાં હું ભૂલ કરું તો મારા આશ્રમને ભોગવવું પડે. હરિભાઈ ડ્રેસવાળા છે અને હરિભાઈ ડ્રેસવાળા આ આશ્રમના વહીવટમાં કંઈક ભૂલ કરી બેસે તો આ આશ્રમને ભોગવવું પડે. પણ દિલ્હીની ગાદી ઉપર બેઠેલો માણસ જો ભૂલ કરે તો એના પરિણામ કરોડો માણસોને ભોગવવા પડે, અને કદાચ 100 પેઢી સુધી ભોગવવા પડે. એક પૃથ્વીરાજની ભૂલ આખા દેશને ભોગવવી પડી. તમે જાણો છો, ચંદ બારોટે ઘણો જગાડવાનો પ્રયત્ન કર્યો, પણ એ ના જાગ્યો ને જાગ્યો ત્યારે ઘણું વીતી ગયું. એટલે હું ઈશ્વરને પ્રાર્થના કરું છું, મારા દેશના યોગીઓ બગડતા હોય તો ભલે બગડે, કોઈ વેપારીઓ ભૂલ કરતા હોય તો ભલે કરે, પણ મારા દેશનો રાજયોગી ના બગડે, રાજનેતા ના બગડે, ને તો એના પરિણામ તો અમારી 100 પેઢીઓને ભોગવવા પડશે, 100 પેઢીઓને ભોગવવા પડશે. એટલે ધર્મની વ્યાખ્યા મારી દૃષ્ટિએ વ્યવસ્થાની સ્થાપના,
એક એવી વ્યવસ્થા, અંગ્રેજોએ વ્યવસ્થા સ્થાપિત કરી એટલે અંગ્રેજોને લોકો યાદ કરે છે. એટલી મોટી અવ્યવસ્થા હતી, પિંઢારાનો દેશ, પિંઢારાનું રાજ્ય બની ગયેલું, અને એમણે એવી વ્યવસ્થા સ્થાપિત કરી દીધી, બહુ સુંદર વ્યવસ્થા ચાલી. એ ગયા, જતાંય જવાની પણ એમને વ્યવસ્થા આવડી, આવવાની વ્યવસ્થા આવડી, આખું બધું વ્યવસ્થિત. ત્યારે ધર્મ છે એ વ્યવસ્થિત ક્યારે થતો હોય છે અને અવ્યવસ્થિત ક્યારે થતો હોય છે, એને આપણે જરા સમજવાનો પ્રયત્ન કરવાનો છે. પહેલી વાત તો એ સમજો કે આજનો જે વિષય છે એ પ્રતિગામી વિષય છે. ધર્મના કેટલા મિત્રો છે એ બતાવવું તો બહુ સરળ કામ છે, એને એ તો બધા બતાવે જ છે. પણ ધર્મના કેટલા દુશ્મનો છે એ બતાવવું બહુ અઘરું કામ છે, અને એ સાંભળવું બહુ અઘરું કામ છે. તમને સાંભળવામાં પણ જરા અઘરું લાગશે. તમારા શરીરમાં કેટલા રોગો છે એ તો કોઈ સારો ડોક્ટર હોય જ બતાવી શકે. પણ તમારું ચામડું જોઈને, તમારી આંખો જોઈને, તમારો ચહેરો જોઈને તમે બહુ રૂપાળા છો, તમે તરત જ તાલ્યો, આ માણસ સારો છો, આનું ભાષણ ગોઠવવું જોઈએ. કારણ કે તમારા વખાણ કરે છે, તમારા સૌંદર્યના વખાણ કરે છે. એ તો બહુ સરળ કામ છે. કોઈ ગમે તે માણસ આવીને સાચા ખોટા વખાણ કરી જાય, પણ તમારા અંદર ક્યાં કેન્સર બેઠેલો છે, ક્યાં ટીબી બેઠેલો છે, ક્યાં કિડની ખરાબ થઈ રહી છે, એ કામ બતાવવું બહુ અઘરું કામ છે. મારો આપ સૌને એક જ પ્રશ્ન છે, અને પ્રશ્ન એ છે, હિન્દુ પ્રજાના ધર્મમાં કોઈ સડો પેઠો છે? જો સડો ના પેઠો હોય, જો કોઈ દોષો ના પેઠા હોય, તો તરત જ સામે બીજો પ્રશ્ન છે, આટલી મોટી વિશાળ પ્રજા, 70 કરોડની આટલી મોટી વિશાળ પ્રજા કેમ આટલી બધી લાચાર બની ગઈ? કેમ એના મંદિરો તૂટ્યા? કેમ એનું સ્વમાન નથી સચવાતું? અને આજે પણ નિશાસા નાખતી કેમ જીવે છે? હું અમેરિકા ગયેલો, એક અમેરિકન મળ્યો, એની સાથે થોડો મૈત્રી થઈ. મને પૂછ્યું, તમે અહીં કેમ આવ્યા છો? મેં કહ્યું, ધર્મનો પ્રચાર કરવા, અમારું અધ્યાત્મ, અમારું કલ્ચર, એ બધું બતાવવા માટે. પછી એણે મને કહ્યું, હું એક પ્રશ્ન પૂછું? મેં કહ્યું, પૂછો ને. મને કહે, દુનિયાભરની અંદર એવો કયો દેશ છે જ્યાંની 85% પ્રજા બહુમતીવાળી, 10% પ્રજા અલ્પમતીવાળાનો સતત માર ખાતો હોય, એવો કયો દેશ છે? તો હવે મારે શું જવાબ આપવો? આખી દુનિયા ઉપર નજર ફેરવો, કોઈ 85% બહુમતીવાળી પ્રજા હોય અને 10-12% લઘુમતીવાળાનો માર ખાઈને જીવતી હોય, એવો દુનિયાનો એકેય દેશ તમને જોવા મળશે? તો કેમ આટલી વિશાળ પ્રજાઓ હોવા છતાં આ પ્રજાના આવા દુર્ભાગ્ય કેમ થયા? તમારે ખાલી વખાણ જ સાંભળવા હોય તો પછી સારંગીવાળા ભેગા કરો. પણ જો તમારે ચંદબારોટની જરૂર હોય તો તમે પહેલા તૈયાર થાઓ કે તમે સાચી વાતને સાંભળી શકશો, સાચી વાતને તમે સ્વીકારી શકશો. ઉતારો કે ના ઉતારો એ અલગ વાત છે, પણ એક વાર તમે સત્યને સ્વીકારો તો ખરા કે ભાઈ આ કારણ આ છે, સાચું આ કારણ છે. મારો બીજો કોઈ પ્રશ્ન, તમારામાંથી કેટલા લોકો મોક્ષે જશે, કેટલા કયા લોકમાં જશે અને કયા લોકમાંથી કયા, એમાં મને કોઈ રસ નથી. એમાં તમને રસ નથી લેતા. મારે તો એટલો જ રસ છે કે આ મુંબઈની અંદર, અમદાવાદની અંદર, આ ભારતની અંદર તમે તમારા ફ્લેટમાં નિર્ભય થઈને તમારા બાળકો સાથે રહી શકશો કે કેમ, એટલો જ મને રસ છે. અને જો તમે તમારા ફ્લેટમાં, તમારા મહોલ્લામાં, તમારા મકાનોમાં નિર્ભય થઈને ન રહી શકો તો હું એમ સમજુ છું કે તમે અહીંયા નરક પેદા કરીને ઉપરના સ્વર્ગ માટે ફાંફા માર્યા છે. અહીંયા તમે નરક ઊભું કર્યું છે જે તમને ઊંઘવા નથી દેતું, તમારી પ્રોપર્ટીની રક્ષા નથી કરવા દેતું, અને તમે ઉપરની વાતોમાં બસ પેલા કેફની અંદર, અફીણના નિશાની અંદર રચ્યા પચ્યા રહ્યો છો, એટલે તમે વ્યવસ્થાના ફળ નહીં ભોગવી શકો. તમે તમારી મેળે જ કરેલી અવ્યવસ્થા છે. એટલે આજનો જે વિષય છે એ વિષયનો જે મૂળ છે એમાં 3 વાતો બતાવેલી છે. ધર્મના 3 શત્રુઓ. પહેલો શત્રુ આડંબર છે, બીજો શત્રુ વ્યક્તિ પૂજા છે, ત્રીજો શત્રુ જનૂન છે. આ 3 એના શત્રુઓ છે. એના મિત્રો ઘણા છે, અને એ તો તમે રોજ ચર્ચા સાંભળો છો. ઈશ્વરને કોઈ વાર ટાઈમ આપ્યો તો હું એ તમને સંભળાવીશ. પણ આ 3 મહારોગો છે, અને મહારોગો
આપણને વળગ્યા છે, બહુ જબરજસ્ત વળગ્યા છે, એટલા જ ભયંકર વળગ્યા છે. અને એ રોગોએ ઉપરની ગોરી ચામડી અને અંદરથી ફોલી ખાધેલું શરીર. ઉપર જુઓ તો લિપસ્ટિક લગાવેલો ચહેરો, અંદર જુઓ તો પાશેર લોહી ના જોવા મળે, જરાય લોહી નહીં, જરાય મસલ્સ નહીં. એટલે ચહેરો છે એ દગાબાજ ચહેરો છે. આડંબરનો અર્થ શું થાય છે? આડંબરનો અર્થ થાય છે તમારી પાસે જે કંઈ છે એને તમે વધારે મોટું કરીને ફૂલાવીને બતાવો છો, અથવા તમારી પાસે જે નથી એ હોવાપણા માટે તમે એક બહુ મોટો દેખાવ કરો છો. અને આ દેખાવથી પ્રજા અંજાઈ જાય છે. પ્રજાને સાચી રીતે આંજવામાં આવે તો એ દોષ નથી, પણ પ્રજા જ્યારે ખોટી રીતે અંજાઈ જાય તો તમારા હાથમાં ખોટો જ માલ આવવાનો છે. આ આડંબરના ઘણા મોઢા છે, પણ એના 3 મોઢા યાદ રાખજો. એ ત્રિમુખી આડંબર યાદ રાખજો. પહેલામાં પહેલો એ આડંબર છે એ નામના દ્વારા આવે છે, પછી આડંબર છે એ સ્થાનના દ્વારા આવે છે, અને પછી જે આડંબર છે એ ક્રિયાકલાપના દ્વારા આવે છે. મારે ત્યાં બે માર્ગો ચાલ્યા છે, એક ઋષિ માર્ગ, એક સંત માર્ગ. તમે યાજ્ઞવલ્ક્યનું નામ સાંભળ્યું, ભારદ્વાજનું નામ સાંભળ્યું, કણાદ, કપિલ, ગૌતમ, વ્યાસ, વશિષ્ઠ, આ બધા ઋષિઓનું નામ સાંભળ્યું. એમના નામની આગળ કે પાછળ કદી પણ કોઈ શબ્દો લગાવેલા તમે જોયા? કોઈ વિશેષણો લગાવેલા તમે જોયા કોઈ જગ્યાએ? બસ કણાદ, કપિલ, વ્યાસ, વશિષ્ઠ. અને બીજો માર્ગ સંતોનો થયો. હું તમને ખાસ ભલામણ કરું છું, તમે જો હૃદયની ચીજ જોઈતી હોય તો સંતો પાસે જજો. કબીર જેવો સમર્થ, હું નથી માનતો કે એના જેવો સમર્થ કોઈ વ્યક્તિ થયો હોય. મુસલમાનના ધર્મમાં ઉછેર છે અને સંસ્કાર હિન્દુઓના છે. મુસલમાનના ઘરમાં ઉછેર છે. એ ઉછેર કઈ પરિસ્થિતિમાં થયો એની ચર્ચામાં નથી ઉતરવું, પણ નીરુ ને નિશા એમણે ઉછેરીને આ છોકરાને મોટો કર્યો. કેટલી પ્રતિકૂળ પરિસ્થિતિમાં. પાસે કસાઈવાળો છે. તમે ખોટા પડોશીઓના દુઃખ જોયા છે? અને ના જોયા હોય તો તમે બહુ મોટા ભાગ્યશાળી છો, બહુ મોટા ભાગ્યશાળી છો. પડોશીના દુઃખ જેવું કોઈ દુઃખ નહીં, અને પડોશીના સુખ જેવું કોઈ સુખ નહીં. અને તો કસાઈવાળો બાજુમાં છે, શું કરવું? પણ એને તરત જ એની વ્યવસ્થા કરી લીધી. જ્યાં તમારા બાવડા કામ નથી કરતા, જ્યાં તમે નિષ્ફળ છો, તમારા ઉપાયો કામ નથી કરતા, ત્યાં તમારા મનને મનાવી લો. તમારા મનને મનાવી લો. તમારે રાષ્ટ્રપતિ થવું છે. એક વ્યક્તિ દર ચૂંટણીમાં ફોર્મ ભરે છે, ખબર છે? એમનું નામ છે ધરતી પકડ. કોઈ ચૂંટણી એવી નહીં કે એ ફોર્મ ના ભરતા હોય, પણ નથી, રાષ્ટ્રપતિ નથી થઈ શકતા. સારું છે કે તમારામાંથી કોઈ ફોર્મ નહીં ભરતું હોય, પણ તમારે થવું છે, પણ થઈ નથી શકાતું. તો હવે કાં તો જિંદગીભર દુઃખી રહો, કાં તો પછી મનને મનાવી લો. મનને મનાવી લેવું એનું નામ અધ્યાત્મની એક પ્રથમ કક્ષા છે. જે ચીજ તમારા માટે શક્ય નથી એના માટે શા માટે ફાંફા મારો છો? તમે સામે બધું જુઓ છો, પણ તમે કશું કરી નથી શકતા. એટલે કબીરે એક દોહરો લખ્યો, કબીરા તેરી ઝોપડી ગલકટ્ટો કે પાસ, કરેગા સો પાએગા તું ક્યું ફિરે ઉદાસ, કરેગા સો પાએગા તું ક્યું ફિરે ઉદાસ. આ કબીરની જે આર્ષવાણી છે એને યોગ સૂત્રમાં જઈને જોવું હોય તો જોજો, ઉપેક્ષા. જેમાં તમે કંઈ કરી નથી શકતા એની ઉપેક્ષા કરો. કરી શકો તો કરો, પલાયનવાદી ના બનો, પણ નથી જ થઈ શકતું તો પછી ઉપેક્ષા કરો. અને કબીરના ભજનો, એના દોહા, એની ચોપાઈઓ, એની રમૈની વાંચજો. કબીરે પોતાના નામ આગળ કદી 108 લખ્યું છે? કોઈ જગ્યાએ હોય તો મને બતાવજો. 1008 લખ્યું છે? શું લખ્યું છે? કબીર મહારાજ એવું લખ્યું છે? કબીરા લખ્યું છે. કબીર સાહેબે નથી લખ્યું, કબીરા, દાસ કબીરા. કેમ? એક બીજી વાત યાદ રાખજો, આડંબરનું મૂળ ક્યાં છે? અંદરનું ખોખલાપણ. અંદરનું ખોખલાપણ. તમે અંદરથી નક્કર છો ને, તમારે કશો આડંબર કરવાની જરૂર નથી. પણ જ્યાં તમે અંદરથી ખોખલા છો એટલે તમારે ઉપરનો દેખાવ કરવો પડશે ને કરવો જ પડશે.
એણે તો પોતાની જાત માટે કબીરા લખ્યું. દાસ કબીરા ભર ભર પિયા, એક નાથે એકા લખ્યું, નામદેવે નામા લખ્યું, તુકારામે તુકા મણે તુકા લખ્યું. તમારે ત્યાં નરસિંહ મહેતા થયા, અને નરસિંહ મહેતાએ તો ગજબ કરી નાખ્યું. દાસ નરસૈયો, નરસિંહ નહીં હો, નરસૈયો, ભણે નરસૈયો, પોતાની જાતને તુચ્છકારથી બોલાવવી, કેટલું મોટું એનું આંતરિક બળ હોય ત્યારે એ બોલાવી શકે. એક જગ્યાએ તો રંક નરસૈયો લખી દીધું, રંક નરસૈયો, ઓહો. અને એક જગ્યાએ તો એથી આગળ લખી દીધું, કંઈક જાણે પેલો ભોગી નરસૈયો, પોતાની જાત માટે ભોગી, હો, કંઈક જાણે પેલો ભોગી નરસૈયો. કેટલું એનું આત્મબળ હશે, કેટલી એની ઊંચી સ્થિતિ હશે. જે ખરેખર યોગી છે એ પોતાને ભોગી કહે છે, અને ખરેખર ભોગી છે એ યોગી રાજ કહે છે. આ આડંબર છે, છેતરાઓ નહીં, આડંબર છે, છેતરી જશો. આ સાચો માણસ છે. એ કહે છે કંઈક જાણે પેલો ભોગી નરસૈયો. કબીર જ્યારે કાશીમાં રહે, ચારે તરફ એમનું નામ થયેલું. અને એક દુનિયાનો નિયમ છે, આપણે ત્યાં ધર્મ અને અધ્યાત્મમાં બે માર્ગો ચાલ્યા છે. સામાન્ય પ્રજાને પકડીને ચાલનારો વર્ગ અને ઊંચી પ્રજાને પકડીને ચાલનારો વર્ગ, આવા બે વર્ગ ચાલ્યા છે. ઊંચી પ્રજાને પકડીને ચાલનારો વર્ગ છે ને, એને જ્ઞાતિ, વર્ણ, ફલાણું 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 એ બધાના નિયમો સાથે, અને જે સામાન્ય પ્રજાને લઈને પકડીને ચાલનારો વર્ગ થયો છે, એણે દરવાજા બધાના માટે ઉઘાડા મૂકી. આવો હરકો ભજે સો હરકો હોય, જાત પાંત પૂછે નહીં કોઈ. આ દરવાજા બધાના માટે ઉઘાડ્યા છે. જરાક વિચાર કરો, તમારા ધર્મના દરવાજા બધાના માટે ઉઘાડા હોય તો ધર્મ મહાન બને, કે દરવાજા સ્પેશિયલ માણસો માટે ઉઘાડા રહે ને બીજા બધા માટે બંધ થઈ જાય તો ધર્મ મહાન બને? તમે શું કરીને બેઠા બતાવો, કેમ દુર્બળ થયા? મેં મંદિરો જોયા છે, અને મેં મંદિરોના ક્લાસ જોયા છે, ક્લાસ જોયા છે. મને ઘણી વાર લોકો લઈ જાય, આવો 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 અંદર લઈ જાય. ના, ખોટી વાત છે. છેલ્લામાં છેલ્લો ઉભો રહીશ. જે નાનામાં નાનો હિન્દુ છે એને જેટલો અધિકાર મળ્યો એટલો જ મારે જોઈએ, એથી વધારે નહીં. ભલા થજો. બીજી કોઈ જગ્યાએ જતો સ્પેશિયલ માણસ થઈને જવું હોય તો જજો, ભગવાનની પાસે કદી સ્પેશિયલ માણસ થઈને ના જશો, નહીં તો ચીથરું થઈને પાછા આવશો. ચીથરું થઈને પાછા આવશો. ત્યાં તો સ્પેશિયાલિટી છોડવા માટે જવાનું છે. પણ મંદિર છે ને, એ મંદિરમાં એક માણસ ઠેઠ ભગવાનના પગ આગળ જાય છે, ચરણો આગળ જાય છે. એક વળી પેલી જાળીને બેયના વચ્ચે ઉભો રહે છે, એક જાળીની આ બાજુ ઉભો રહે છે. ક્લાસ છે. અને એક તો બિલકુલ દૂર, એને તો પેસવાનો અધિકાર નથી. હવે તમે બતાવો કે જેના ધર્મસ્થાનમાં એક લાઈનમાં બેસીને બધા પ્રાર્થના કરે છે, એ બળવાન થશે કે તમે બળવાન થશો? અને પેલો ભગવાન જુએ છે કે આ લોકોએ મારે ત્યાં ક્લાસ પાડ્યા, હું ક્લાસ મિટાવનારો છું, અને આ ક્લાસ એટલા માટે પાડ્યા કે મંદિરને દુકાન બનાવ્યું એટલા માટે ક્લાસ પાડ્યા. હું કહું છું ભલા થજો, મંદિરને દુકાન ના બનાવશો, મંદિરને મંદિર રહેવા દેજો. મંદિરો જ્યારે દુકાન બની જતા હોય છે ને, એટલે મંદિરોનું તેજ ચાલી જતું હોય છે. કારણ મંદિરો દુકાન ક્યારે બનતા હોય છે? જેવી ભેટ એવો પ્રસાદ. તમારી ભેટ જોઈને પ્રસાદ આપવાનો. જેવી ભેટ એવી ભોજનની પંક્તિ. પાછી હો, જમવાને આ વિભાગે જુદા હોય. કોઈ વીઆઈપીમાં જમે, કોઈ સેમી વીઆઈપીમાં જમે, કોઈ સામાન્યમાં જમે ને કોઈ લોઅરમાં જમે. કારણ કે ભગવાનનું મંદિર છે. અરે મંદિર નથી, આ દુકાન છે. સમજો, આ દુકાન છે, અને દુકાનમાંથી તેજ પેદા ના થઈ શકે. જલારામે વીરપુરમાં શરૂ કરેલું રસોડું. આવો, બેસો, જમો, આવો. મારે આશ્રમમાં ઘણીવાર લોકો આવે, આવીએ તમારે ત્યાં? મેં કહું આવો. એક વાત યાદ રાખજો, આ હોટલ નથી. વીઆઈપી થઈને ના આવજો, નહીં તો દુઃખી થઈને પાછા જશો. મારાથી બનશે હું તમારી સેવા કરીશ, પણ તમે એવી અપેક્ષા રાખો કે અમે કોઈ સ્પેશિયલ માણસ થઈને આવ્યા છીએ, હું તમારા પાછળ પાછળ ફર્યા કરું, તમે ભૂલ કરી રહ્યા છો. એટલે તુકારામ પોતાને તુકા લખે, પેલો નરસૈયો લખે, ભોગી નરસૈયો લખે, અને એમણે પ્રજાને બચાવી લીધી. પ્રજાને એમણે બચાવી લીધી. જો આ સંતો ના હોત તો આ ક્લાસ વાળી દશા તો આપણને ક્યાં મૂકી દીધી હોત?
કબીરનું નામ. થોડેક દૂર ગંગા કિનારે દરબારો રહે, ઠાકુરો રહે, અને ઠાકુરો સુધી આ નામ પહોંચ્યું. ઠાકુરોને ઈચ્છા થઈ ગુરુ કરાવવા છે, ગુરુ કરાવવા છે. ભલા થજો, ગુરુ કરાવવા કદી નીકળશો નહીં, કદી ના નીકળ. ચારે તરફ ગુરુ જ ગુરુ છે. તમે શિષ્ય થજો, બસ એટલું જ ઘણું થઈ ગયું. જો તમે શિષ્ય થયા તો એક એક કણ તમારો ગુરુ છે. દત્તાત્રેય નહીં, વાતોમાંથી આ શીખવાનું છે. અને તમે જો શિષ્ય ન થઈ શક્યા તો ઉપરથી બ્રહ્મા આવશે ને તો તમે જ્યાં હતા ત્યાં ને ત્યાં જ રહી જશે. પણ એક પ્રથા, આ તો એક રિવાજ પડી ગયો, ગુરુ કરાવો, ગુરુ કરાવો, ગુરુ કરાવવા પડે. નુગરાનું કંઈ ના ચાલે, નુગરાનું એ થાય, ફલાણું થાય. એ આ 4-5 દરબારો, ઠાકુરો જરા પ્રતિષ્ઠિત આબરૂદાર નાવડામાં બેસી અને કે ચાલો આપણે કબીરના ત્યાં જઈએ. કબીર બહુ સમર્થ માણસ લાગે છે, બહુ જ્ઞાની પુરુષ છે, એમને ગુરુ કરાવીએ. બરાબર સવારના સૂર્યોદયથી થોડા વહેલા થોડુંક ઝાંખું અજવાળું થયેલું અને નાવડું આવીને દશાશ્વમેધ ઘાટ ઉપર ઊભું રહ્યું. દરબારો ઉતર્યા, ઠાકોરો, અને પછી સીડીઓ ચડવા માંડ્યા. એ જ સમયે બગલમાં પોતળી રાખીને એક માણસ છે, માથું મુડાવેલું, અને જેવો તેવો દેખાવમાં કંઈ ખાસ દેખાવ નહીં, અને સીડીઓ ઉતરી રહ્યો હતો. ઠાકોરો એટલે ઠાકોરો. એમણે કહ્યું, લ્યા અપશુકન થયા. એમ કે ગામમાં પેસ્તાની સાથે જ આ મૂડીઓ મળ્યો અને અપશુકન થયા. એટલે એકે એક દરબારે એના માથા ઉપર ટકોરો માર્યો આંગળીનો. કારણ શું છે? ગુરુ કરાવવા નીકળ્યા છે, શિષ્ય થવા નથી નીકળ્યા. જો શિષ્ય થવા નીકળ્યા હોત ને તો ટકોરો ના માર્યો હોત. એ તો ગુરુ કરાવવા નીકળ્યા છે. પેલા એ હાથ જોડ્યા, આમ પૂછતા પૂછતા કબીરના ઘરે ગયા. કબીરને મંદિર નહોતું, કબીરને આશ્રમે નહોતો, કબીરને ઘર હતું. અને ઘરમાં કપડાં વણવાનો ધંધો હતો. પત્ની હતી, પુત્ર હતો, અને ધંધો હતો. અને શાળ વીણતા વીણતા એમાંથી પરાવાણી પ્રગટ થઈ. તમે જો સૌરાષ્ટ્રના વતની હોવ અને તમારું બાલ્ય કાળ જો સૌરાષ્ટ્રમાં વીત્યું હોય તો તમને ખ્યાલ હશે. પરોઢિયાના પહોરમાં ઘરની એક બહેન, માં, ડોશીમાં ઉઠે, ઘંટીએ બેસે અને ઘંટી ફેરવતા ફેરવતા જે પ્રભાતિયા ગાય, જે અમરવાણી ગાય, એને ગીતાની ખબર નથી, એને વેદ મંત્રોની ખબર નથી, એના સુધી પહોંચવા દેવામાં નથી આવ્યા. પણ પેલી સંતોની વાણી એના સુધી પહોંચી છે. પછી એ ગંગા સતીની હોય કે નરસિંહની હોય કે કોઈ ગમે તેની હોય, અને એ વાણી ગાતા ગાતા જે લોટ દળે, આખા ઘરનું એક વાતાવરણ બની જાય. એક તરફ કોઈ ડોસો જાગ્યો હોય, બેઠા બેઠા પ્રભાતિયા ગાતો હોય. સમાજ આવી રીતે ઘડાતો હોય છે, સમાજ આવી રીતે બનતો હોય છે. એ શાળમાંથી શાળ વીણતા વીણતા પોતાની રોજી માટે. એક બીજી વાત યાદ રાખજો, ભીખના રોટલા ખાનારને કદી ભગવાન ના મળે, કદી ભગવાન ના મળે. જે પોતાનો રોટલો ખાય છે એ જ ભગવાનને મેળવવાનો અધિકારી છે. જે કોઈની ટગર કોઈના રોટલા સામે જોયા કરે છે, જેને પેટ નથી પોતાનું કરી શક્યો, એ ભગવાનને શું મેળવવાનો? આ ઋષિ માર્ગ છે. ઋષિ પરાધીન નથી. પોતાનું ગુરુકુળ છે, પોતાનું છાત્રાલય છે, પોતાની ખેતી છે, પોતાની ગાયો છે, અને સમાજને આપે છે. સમાજની પાસે કોઈ લાચાર નથી. રાજા કોઈ મહારાજા હોય તો એના ઘરનો છે. કબીર પણ પોતાના પગ ઉપર ઊભો છે, અને શાળમાંથી જે આવે બરાબર એમાંથી જીવન ચલાવે છે. પેલા માણસો છે, કબીરનું નામ ફરતા ફરતા પૂછતા પૂછતા આવ્યા, અને કોઈએ કહ્યું કે આ કબીરનું ઘર છે. ઘર જ દેખાવવાળું નહીં, મહોલ્લોય દેખાવવાળો નહીં, કારણ કે મહોલ્લો એવો જ બધો. એટલે મન બગડી ગયું. એટલામાં કોઈ પૂછ્યું, ભાઈ કબીર ક્યારે આવશે? કે તો નાવા ગયા છે, હમણાં આવતા હશે. રાહ જોઈને બેઠા ઓશરી ઉપર, અને જોયું તો પેલો જે મૂડીઓ માણસ મળેલો ને સવારે, એ જ આવી રહ્યો છે. એની પત્નીએ કહ્યું, પેલા આવે એ કબીર સાહેબ. કે હે, આ કબીર સાહેબ? એટલે હા, સવારે તો આપણે ટકોરા માર્યા હતા. અને પછી એકબીજાના ચહેરા જોવા લાગ્યા. કે છે આવા ગુરુ કરાવીએ તો આપણું નાક કપાઈ જાય. ગુરુ કેવા હોવા જોઈએ કે ત્યાં છત્રી નોબતો વાગતી હોય, હાથી ઝૂલતા હોય, ભૂંગળો હોય, છડી ચમ્મર હોય, જે જે કાર થતો હોય, સોના ચાંદીના ઢગલા હોય. એવા ગુરુ કરાવીએ તો કોઈ એમની પધરામણી કરાવીએ તોય લોકો જાણે કે હા ભાઈ ગુરુ આવ્યા કહેવાય. હવે આવા માણસોને તે ગુરુ કરાતા હશે? એમ ગુરુ કરાયા વિના ચાલ્યા ગયા. સારું થયું ચાલ્યા ગયા,
નહીં તો એમનું તો જે થવાનું હોત થાત, પણ કબીરને ઉપાધિ કરાવો ત્યાં. અમારે ત્યાં શાસ્ત્રમાં એવું લખ્યું છે, કુપુત્રોનો ઢગલો અને કુશિષ્યોનો ઢગલો માવતર અને ગુરુના માટે ધગધગતી સગડી છે. એના કરતાં વાંઝિયા રહેવું સારું. કુપુત્રોના ઢગલા કરવા એના કરતાં વાંઝિયા રહેવું સારું, અને કુશિષ્યોનો ઢગલો કરવો એના કરતાં શિષ્ય વિનાના થઈને રહેવું એ સારું છે. આ કેમ ન કરી શક્યા? આટલા મોટા સમર્થ પુરુષનો લાભ કેમ ના લઈ શક્યા? કારણ કે ચક્ષુ ઉપર આડંબરનો મોહ છવાયેલો હતો. અષ્ટાવક્રનો લાભ માત્ર જનક જ લઈ શકે, કારણ કે જનક છે એ તત્વદ્રષ્ટા હતો, અને પેલા જે પંડિતો હતા એ અષ્ટાવક્રનો લાભ ન લઈ શક્યા. ચામડું જોઈને જ મોઢું બગાડતા. રે રે ચર્મકારા એ કહેવું પડ્યું. એકવાર એક સજ્જન મળ્યા, મને કે ગિરનારના મેળામાં જઈ આવ્યો, કંઈક નવીન વાત હોય તો મેં કહ્યું કહો. મને કે મહારાજ, મેં તો સાક્ષાત ગોપીચંદ મહારાજને જોયા, એમ કે ભરથરીને જોયા, ગોપીચંદને જોયા અને અશ્વત્થામાને જોયા. આ ત્રણ અમર છે ને, આપણે એમ માનીએ છીએ ને કે આ ત્રણ મરતા નથી. મેં કહ્યું કેવી રીતે તમને ખબર પડી? અરે કે જટા તો એટલી વધી ગયેલી કે ધૂળમાં જટા ખેંચાય એટલી જટા વધી ગયેલી. એમ એ સિવાય બીજું કંઈ? મને કે બીજું તો કંઈ નહીં, પણ મને ખાતરી થઈ ગઈ કે આટલી આપણે કેમ નથી વધતી? આટલી બધી જટા વધી ગઈ, આ ગોપીચંદ જ હોવા જોઈએ. શું કહીએ એને, શું સમજાવીએ? અમારી દુનિયા એક અલગ છે, અને સારું છે કે તમે અમારી દુનિયામાં ડૂબકી નથી મારતા. સારું છે, અમારી દુનિયા એવી છે. એ જટાઓ કેમ વધે છે ખબર છે? ગુરુ ભાઈઓ અને બીજા બધા ભાઈઓ હોય ને, એમના વાળ ઉતરેલા હોય એ લઈ લઈ અને વડનું દૂધ ભેગું કરી અને એની દિવેટો લાંબી કરતા રહેવાની, અને પછી એમાં રાખ ભેળવવાની, એટલે પેલી જટા લાંબી થયા જાય. અને જટા લાંબી થાય એમ તો આ બહેનો નથી લાંબી કરતી જટાઓ, બધી બજારમાં તૈયાર જ મળે છે. બહેનોને હું દોષ નહીં આપું, એ શ્રૃંગાર છે, આ આડંબર છે. આની જરૂર નથી, આની જરૂર નથી. તમે ધર્મના માર્ગે ચાલો છો, તમે અધ્યાત્મના માર્ગે ચાલો છો. જે વસ્તુ તમારા માટે એમાં કોઈ સહાયક નથી, માત્ર લોકોને પ્રભાવિત કરવા માટે, લોકોને આંજી નાખવા માટે જે પ્રવૃત્તિ કરવામાં આવે એ પ્રવૃત્તિથી લોકો અંજાશે તો ખરા, પણ તમે કોરા રહેવાના ને લોકોય કોરા રહેવાના. બેમાંથી એકેના જીવનમાં કશું આવવાનું નથી. મારે ત્યાં આવા આડંબરો એટલા મોટા પ્રમાણમાં ફેલાયા, અને આડંબરના કારણે ધર્મ ખોખલો થઈ ગયો. એટલો બધો ખોખલો થઈ ગયો કે એમાં ધારણ કરવાની શક્તિ ખતમ થઈ ગઈ. જો ધારણ કરવાની શક્તિ હોત, અને ધારણ કેવી રીતે થઈ શકે એ પણ હું તમને કહું. પ્રજાને ધારણ કરવા માટે જેટલી માળાની જરૂર છે એટલી જ તલવારની જરૂર છે, એટલી જ તલવારની જરૂર છે, એટલી જ કલમની જરૂર છે, એટલી જ યંત્રોની જરૂર છે, એટલી જ ફેક્ટરીઓની જરૂર છે. જુવાન છોકરાઓને રોજી નહીં આપો તો એ ધારણ કેવી રીતે થશે? શું ધર્મ અને રોજી અલગ વસ્તુ છે? શું ધર્મ અને રક્ષણ અલગ વસ્તુ છે? અને જો તમે એને અલગ વસ્તુ સમજતા હોવ તો હું સમજુ છું કે તમે ધર્મને સમજી શક્યા નથી. કોઈ વાર આગ્રા જજો, આગ્રામાં દયાલબાગ છે, દયાલબાગ છે. ત્યાં રહેનારા માણસને પહેલા રોજી આપવામાં આવે છે. જે પણ કોઈ પણ ઉદ્યોગ ધંધો કરો. ક્રિશ્ચનો એટલા માટે આખી દુનિયામાં ફેલાયા, માણસો ઉપાડી લાવે. તમારે મુંબઈની એક બેન સાધ્વી નન્સ મને કાગળ લખ્યો, અહીંથી કાગળ લખ્યો, મારે તમારા આશ્રમમાં મળવા આવવું છે અને તમારા પુસ્તકો વાંચ્યા છે, થોડી ચર્ચા કરવી છે. મેં કહ્યું આવો, ખુશીથી આવી. 8-10 દિવસ સુધી ખૂબ ચર્ચા કરી. મને એના પ્રત્યે માન થયું, અત્યંત માન થયું. બધી લાંબી ચર્ચા નહીં કરું, પણ મેં એને પૂછ્યું તમે કામ શું કરો છો? સાધ્વી થઈને કામ શું કરો છો? એણે મને કહ્યું કે રાતના 9-10 વાગે એટલે અમે અમારી ગાડી લઈને નીકળીએ છીએ. જ્યારે પ્રજા ધીરે ધીરે પોતાના ઘરમાં ચાલી ગઈ હોય ત્યારે ચોપાટી ઉપર, રેલવે સ્ટેશનો ઉપર, એવી બધી જાહેર જગ્યાઓ ઉપર અમે ફરીએ છીએ. ત્યારે 8 વર્ષનું, 10 વર્ષનું, 12 વર્ષનું, 15 વર્ષનું જે છોકરું છે એ કંઈક લપીને પડ્યું હોય, એને ઓઢવાનું ના હોય, એને પાથરવાનું ના હોય, અને એ ચૂપચાપ કોઈ બાંકડા ઉપર કોઈ એવી જગ્યાએ લપીને સૂતું હોય. ધીરે રહીને અમે એની પાસે જઈએ. એ ઊંઘ્યું હોય તો એને જગાડીએ, એને ખાવાનું આપીએ,
એની સાથે મૈત્રી કરીએ, પ્રેમ કરીએ. પછી એને કહીએ તારે અમારી સાથે આવવું છે, તો પહેલા દિવસે કદાચ ના પાડે, બીજા દિવસે જઈએ, ત્રીજા દિવસે જઈએ, એને અમારા આશ્રમમાં લઈ આવીએ. પછી એને નવડાવીએ, ધોવડાવીએ, સારા કપડાં પહેરાવીએ, એને ભણવાનું શીખવાડીએ, એને ભણતો કરીએ. પછી એક એને પરીક્ષાઓ અપાવીએ. પછી એને પરણાવીએ, નોકરીએ વળગાડીએ, એને પરણાવીએ. અમારું કામ પૂરું થયું. આ ધારણ થયું. આ ધર્મના દ્વારા ધારણા થઈ. તમે ધારણાનો અર્થ સમજ્યા નથી. પેલા જે રખડતા છોકરા હતા એ સમાજ માટે ટેન્શન બનવાના હતા. એ જ્યારે 18-20 વર્ષના થાત ત્યારે નુસન્સ બનવાના હતા, અસામાજિક તત્વો બનવાના હતા, અથવા એમના હાથા બનવાના હતા. ધર્મે એને પાંખમાં લઈ લીધા, પોતાની છત્રીમાં લઈ લીધા અને એને માનવ બનાવ્યા. મેં કહ્યું, અરે તમે તો બહુ મોટું કામ કરો છો, બહુ સારું કામ કરો છો, આવું કામ કેમ કરો છો? શી જરૂર છે? હિમાલયમાં જઈને માળા ફેરવો ને. મને કહે છે આ જ અમારી માળા છે. એ છોકરાઓને વહાલ આપવું, પ્રેમ આપવું, નવડાવવા, ધોવડાવવા, ભણાવવા, નોકરી ધંધે વળગાડવા અને એના લગ્ન ગોઠવી દેવા, આ જ અમારી માળા છે. જરા વિચાર કરજો. આપણે આવું કરી શકીએ છીએ? નથી કરી શકતા. તો આપણે શું કરીએ છીએ? આપણે 56 ભોગ ભરી શકીએ છીએ. લચપચતા લાડુ બનાવો ને, જાત જાતની મીઠાઈઓ બનાવો ને, ભલા થાઓ. ભગવાનના નામે જેટલો ખર્ચો કર્યો અત્યાર સુધી, એના 100મા ભાગનો પણ જો તમે માણસોના માટે ખર્ચો કર્યો હોત તો તમારી આ દશા ના થઈ. એના 100મા ભાગનો ખર્ચો જો માણસો માટે કર્યો હોત. કારણ કે ભગવાન માટે તો ખર્ચાની જરૂર જ નથી. ભગવાન તો શબરીના બોરા ખાય, વિદુરાણીની ભાજી ખાય, કર્માબાઈનો ખીચડો ખાય. ખોટું ના લગાડશો ને, લાગો તો હું શું કરું? પછી હું કઈ 56 ભોગમાં કોઈ દિવસ ભગવાન ના આવે. ભ્રમણામાં ના પડશો. કર્માબાઈ બનો ને ખીચડો ખવડાવો, જુઓ આવે છે કે નહીં. શબરી બનો અને પછી એઠા બોર ખવડાવો, જો દોડતા આવે છે કે નથી આવતા. એકવાર મારે 10, 12, 15 માણસો સાથે યાત્રાએ નીકળવાનું થયું. બન્યું એવું કે જંગલમાં, આદિવાસી ક્ષેત્રમાં જ ગાડી બગડી. હવે ત્યાં કોઈ સ્પેર પાર્ટ મળે નહીં, એટલે રાત રોકાવાનું થયું. ચારે તરફ બધા ઝોંપડા આદિવાસીઓના. થોડાક માણસો ભેગા થઈ ગયા. મેં પૂછ્યું, તમે બધા શું ખાઓ છો? કોઈ જવાબ ના આપે. મહારાષ્ટ્રના આદિવાસી ક્ષેત્રમાં, ગુજરાતના આદિવાસી ક્ષેત્રમાં ઠેઠ અંબાજીથી માંડીને ડાંગ સુધીનો આખો જે તમારો